Hi, this is Professor Pratik Joshi, and we are here for another video with our BWalk superhero. And today we have with us is Parth. I don't know why I connect so much with this name because this is like third or fourth student, one of the brightest student I've met, and the name is Parth. So probably BWalk superhero નું સૌથી પહેલું મેં ઇન્ટરવ્યુ કર્યું હતું એનું નામ પણ પાર્થ જોશી હતું. Then there was another student with whom I recently last year had an interview. એનું નામ પણ પાર્થ હતું, અમદાવાદનો સ્ટુડન્ટ છે. There is another student who is from LE College Morbi Engineering. He is also Parth and is doing good in solar energy. So you are the fourth Parth I am meeting and really excited. Parth, તમારું આખું નામ, તમારું બેકગ્રાઉન્ડ, તમે ક્યાંથી સ્કૂલમાં ભણ્યા, એ બધું તમે જણાવો. સર, મારું આખું નામ જાની પાર્થ મુકેશભાઈ છે. મારો જન્મ ભાવનગરના સિંહોરમાં થયો છે. ત્યાંની નંદલાલ ભૂતા સ્કૂલમાં મેં સ્ટાન્ડર્ડ 1 to 4 સુધી કર્યું છે, સિનિયર કેજી, જુનિયર કેજી અને સ્ટાન્ડર્ડ 1 to 4. પછી 5th સ્ટાન્ડર્ડથી ડ્યુ ટુ ફાધર્સ બિઝનેસ હું મારી આખી ફેમિલી સાથે વલસાડ શિફ્ટ થઈ ગયા, સાઉથ ગુજરાતમાં. પછી ત્યાં મારુતિ વિદ્યાપીઠમાં મેં સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું અને ત્યારબાદ બીવોક કોર્સ કરવા માટે હું રાજકોટ આવ્યો. ઓકે, એટલે અત્યારે તમે વલસાડમાં સેટલ છો. ધેટ્સ નિયર સુરત. હા, સુરતથી 100 કિલોમીટર. Oh my God. So, currently, like, this is shocking for me. In our first batch, there was a student from Surat, but currently also your parents stays at Surat. No, Valsad. Valsad, sorry. And you are staying here in Rajkot in PG or hostel? Yes, PG. So, why, like, from so long, Surat thi chek Rajkot sudi, why to travel for BWalk or for that matter for any other graduation? આ પૂછવાવાળા તમે 7મા અથવા 8મા વ્યક્તિ છો. સેમ જવાબ રહેશે મારો, કેમ કે એ બે ઓપ્શન હતા મારી પાસે, અમદાવાદ અથવા તો રાજકોટ. તો અમદાવાદ મારા પપ્પાએ એમ કીધું કે અમદાવાદ કરતાં તું રાજકોટ જા, કેમ કે મારો બોર્ન એન્ડ બ્રાઇડ હું અહીંયા સૌરાષ્ટ્રમાં જ થયો છું, એટલે સૌરાષ્ટ્રનું કાઠિયાવાડી કલ્ચર છે તે મને ફાવી ગયું છે. એટલે પપ્પાએ કીધું કે તું રાજકોટ જ રહે, કાઠિયાવાડી કલ્ચરમાં તું જલ્દી સેટ થઈ જઈશ. Okay, fair enough. But that's good to know. In fact, there are lots of students commenting on our YouTube channel and, from last 2-3 years that we should start some institute or college of BWalk in Surat. Yes. And we are also trying, but ખબર નહીં અહીંયાથી જ ઊંચા નથી આવતા અમદાવાદ અમદાવાદ રાજકોટમાં. But this time probably we'll start this year from Surat as well. Okay. So there are a few universities we are talking with. So I hope we'll start with Surat and Baroda this year. And we'll come up with lots of BWalk program there as well. પાર્થ, એ બતાવો, તમારી સ્કૂલ જે હતી એમાં પ્રિન્સિપલ, ટ્રસ્ટી, તમારા HODs કે ટીચર્સ એવા કે જેમણે તમને કોઈએ ઇન્સ્પાયર કર્યું હોય? બધા જ સબ્જેક્ટ ટીચરથી લઈને પ્રિન્સિપલે પર્સનલી મારા મેન્ટોર હતા. પ્રિન્સિપલ જયદીપ મહેતા કરીને નામ હતું એમનું. એ લગભગ આ ત્રીજી સ્કૂલમાં પ્રિન્સિપલ હતા, એની પહેલાં બીજી 2 સ્કૂલમાં પ્રિન્સિપલ રહ્યા હતા, અને BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો લગભગ 22 વર્ષનો એક્સપિરિયન્સ હતો એમને, ને એ અમને BA લેતા હતા. એમણે પર્સનલી મેન્ટોર કર્યો મને, ને એમ કીધું કે હા કંઈક અલગ કર, કેમ કે હું એક જ હતો કે જે આમાં આવ્યો છું BWalkમાં. બાકીના સ્ટુડન્ટો BCom વિથ CA ને એ બધું કરે છે, હું એક જ છું. તો મને નોલેજ જોઈતું હતું એટલું એમણે પ્રોવાઈડ કર્યું. પ્લસ બધા સબ્જેક્ટ ટીચર હતા, એમણે પણ મેં કહ્યું કે મારે આવું કરવું છે, તો એ લોકોએ પણ મોટિવેટ કર્યો કે હા કંઈક અલગ કર. સો like usually happens, the career decision of students is majorly depends on their parents and teachers. અને ઘણા કેસમાં ટીચર્સ કહેતા હોય છે, ઘણા કેસમાં ઘણા ટીચર્સને જ ખબર નથી હોતી કે BWalk શું છે, અને ઘણા કેસમાં કારણ કે ખબર નથી, ઘણા ટીચર સીધા વિદ્યાર્થીઓને એમ કહી દેતા હોય ના આવું કંઈ નવું ના કરાય, ખોટું કોણ આવું મગજમારીમાં પડે. સો ઇન યોર કેસ યુ આર સેઇંગ કે તમારા શિક્ષકોએ જ તમને ઇન્સ્પાયર કર્યા કે યુ શુડ ડુ સમથિંગ. મેં કીધું કે BWalk કરવું છે, પછી મેં કહ્યું કે BWalkમાં છે શું, અલગ કેમ છે, તો ત્યારે એ લોકોને ખબર પડી કે હા આ કરવા જેવું છે. મેં એમને એક્સપ્લેન કર્યું કે છે હું એકચ્યુઅલી બધા કરતાં અલગ કેમ છે, યુનિક કેમ છે, ને મારે કરવું કેમ છે. ને પેરેન્ટ્સે પણ ઘણો મોટિવેટ કર્યો. સૌથી વધારે જો મેન્ટોર હોય તો પેરેન્ટ્સ. Wow. I would like to meet your teachers someday if it is possible. Parents કઈ રીતે, like how did you share with the parents that you want to do BWalk and how did you took it up? પેરેન્ટ્સને પહેલાં તો મારે ઘણો ટાઈમ એ સમજાવતા થયો કે આ છે શું, આમાં કરવાનું શું છે, ને મારું ફ્યુચર શું છે આમાં. એમ એ લોકોને એમ થયું કે આજ સુધીના જેટલા પણ તે ડિસિઝન લીધા છે એ બધા ઓકે છે, અમે સેટિસ્ફાઈડ છીએ, તું કર, તારી મરજી, તારે આગળ તારું કરિયર બનાવવાનું છે, તારે કરવું હોય તે કરે.
ઓકે ઓકે. સો હાઉ વોઝ યુ ઇન સ્ટડીઝ? ભણવામાં હોશિયાર હતા, એવરેજ હતા? એવરેજ હતા. ઓકે. 12th માં કેટલા પર્સન્ટેજ આવ્યા હતા? 74. 74%. હા. Okay, fair enough. તો PR તો 82. Okay, 89. નાઉ ટેલ મી, તમને સ્કોલરશિપ તો MYSY ની ને એવી મળતી હશે કે એપ્લાય કરેલું છે? NSP કરેલું છે. Okay, National Scholarship Portal માંથી. Okay, so those student who has more than 80 PR, or 90 PR or something, you can apply for MYSY, National Scholarship Portal, NSP, and other different scholarship as well. Now, tell me how you got to know about BWOC. કેવી રીતે તમને ખ્યાલ આવ્યો કે આવો કે કોર્સ છે? તમારા દ્વારા સૌથી પહેલો વિડીયો તમે ધ દિવાલીપુરા યુથ ચેનલમાં આવ્યા હતા વિકી બાંભણિયા સાથે. એમના સાથે હું કન્ટિન્યુ કનેક્ટમાં હતો આખું 12th સ્ટાન્ડર્ડ. પછી એમાં તમે લાઈવ સ્ટ્રીમમાં આવે એટલે પહેલી વાર મને BWOC વિશે ખબર પડી ને ત્યારે જ મેં નક્કી કરી લીધું કે બસ હવે કરવું છે તો BWOC જ કરવું છે. એટલું મને યુનિક લાગ્યું ને હું એવું મને લાગ્યું કે હા આખું 12th સ્ટાન્ડર્ડ હું આવું જ કંઈક ગોતતો હતો ને એ મને મળી ગયું. ઓકે. સો આઈ એમ વેરી ક્યુરિયસ. હમણાંથી ઘણી બધી એવી ચેનલ્સ છે જે 12th ના સ્ટુડન્ટ્સને હેલ્પ કરે છે. There are YouTube wars are also going on between few channels and all that. Yes. So I found it a little bit toxic. But at the same time, I have seen that there is a tremendous following of the student studying in 11th, 12th or 10th. So how much does that help? Koi YouTube par, because even I was like, I love OC so much. When I was studying in 11th, 12th, અને પછી અત્યારે મને કોઈ ભણાવવાનો મોકો આપે તો I would love to teach OC. So what I thought is, why don't I make the videos of OC online? But then because time didn't permit, so I couldn't do it. But then that I shared with Vicky sir as well. I love it. But then how much does it help? ખરેખર સ્ટુડન્ટ યુટ્યુબ ઉપર વાંચે અને ડિસિપ્લિન થી જોવે કે પછી ઇટ બીકમ્સ અ ટાઈમ પાસ? ના સર, ટાઈમ પાસ નથી. જેમને કરવો છે તો ગમે ત્યાંથી ટાઈમ પાસ જ કરે છે. પણ જેમને ખરેખર કંઈક કરવું છે એમના માટે યુટ્યુબ પ્લેટફોર્મ હમણાં થોડા કોરોના પછી ખાસ કરીને બહુ વધારે કામ આવ્યું છે. ને ઇમ્પોર્ટન્ટની વાત કરીએ તો વિકી સરના ઘણા એવા વિડીયો છે, એ વાવાઝોડું કરીને સેશન લાવે છે. એ ઘણું સ્ટુડન્ટને એક્ઝામમાં કામ આવે છે. અને એ લોકો પેપર પેટર્ન માટેના પણ અલગ વિડીયો અપલોડ કરે છે કે પેપર કઈ રીતે લખવું, સેક્શનમાં તમારે ડિઝાઇનિંગ કઈ રીતે કરવું, એટ્રેક્ટિવ પેપર કઈ રીતે બનાવવું, જેને વધારે ના આવડતું હોય છતાં પણ પેપર એટ્રેક્ટિવ બતાવીને વધારે માર્ક કઈ રીતે કવર કરવા, એના ઘણા વિડીયો આવ્યા છે. પછી અકાઉન્ટ્સની વાત કરીએ તો નિશાંત કતિરા સર, કતિરા ક્લાસીસ બહુ જોરદાર સપોર્ટ કર્યો સ્ટુડન્ટને. આખું વર્ષ કોન્સ્ટન્ટ વિડીયો મૂકતા રહીએ, કમેન્ટનો પણ બધા કમેન્ટનો રિપ્લાય કર્યો. એને વિકે સર ખાસ બહુ મજા આવી. Even one of my cousin brother told me about Katira classes, and there was this Ambika classes as well, કે સુરતની કોઈ ચેનલ હતી. What are still, if any 12th student is seeing this video while studying in 12th and preparing for board exams, એવી કઈ ચેનલ્સ હોય છે જે સ્ટુડન્ટ્સ બધા 10th અને 12th ની ચેનલ્સ જોતા હોય છે? એક મેં કીધું એ દિવાલીપુરા યુથ છે વિકી સરની. પછી યુથ વિદ્યાકુલ કરીને હતી, સુરતમાં જ છે મે બી, ને આ વિકી સર વડોદરામાં છે. પછી આ નિશાંત કતિરા અકાઉન્ટ્સ માટે 10th માં પણ બોર્ડ વખતે લોકડાઉન ને એવું બધું હતું એટલે ઓલમોસ્ટ 10th નું આખું મેથ્સ નિશાંત કતિરામાંથી જ શીખ્યું છે. એ સર જ શીખવાડ્યું છે. એટલે આ 3 ચેનલ મોસ્ટ રિકમેન્ડેડ. This becomes really helpful. I guess it also lowers down the cost of education. Yes, 100%. Which is really good for the student. Almost free. True. So even I second that. કે હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું, ભલે હું ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હોય, કે એજ્યુકેશન હંમેશા ફ્રી ઓફ કોસ્ટ જ હોવું જોઈએ. ફ્રી ઓફ કોસ્ટ નહીં તો એટલીસ્ટ લો કોસ્ટ તો હોવું જ જોઈએ, સો દેટ એવરીબડી કેન અફોર્ડ, એન્ડ ધીસ ઇઝ અ ગુડ રિવોલ્યુશન. સો બિગ થેન્ક્સ ટુ ઓલ ધોઝ પીપલ હુ આર ડુઈંગ ધીસ એફર્ટ્સ ટુ પુટ થિંગ્સ ઓન યુટ્યુબ એન્ડ ટીચ સ્ટુડન્ટ્સ. મોર થિંગ ગોઈંગ ઓન, લાઈક તમને યુટ્યુબ ઉપર BWOC વિશે તો જાણવા મળ્યું. Didn't you got any doubt at first કે યાર આ શું છે નવું, આમ કઈ આપણે સાંભળ્યું નથી? So how did you do a research? Yes. કે પછી સીધું બ્લાઇન્ડ ફોલ્ડ પટ્ટી લગાડીને ડિસિઝન લઈ લીધું? નો. રિસર્ચમાં એવું છે કે તમારો એક વિડીયો જોયો પછી ઓલમોસ્ટ બધા જે ચેનલ વાળા હતા એમને જેમ જેમ ખબર પડી એમ વિડીયો અપલોડ થતા ગયા. BWOC ની ડીપ માહિતી મળવા મળી. પ્લસ તમારી ચેનલમાં પણ મેં અંદર જોઈને જોયું, લાસ્ટ યરના જે સ્ટુડન્ટ હતા એમના ઇન્ટરવ્યુ હતું, એવો કઈ જગ્યાએ ઇન્ટર્નશિપ કરે છે. So you also seen the BWOC superhero? Yes, I also seen. Okay. And now you are a BWOC superhero. Yes, now I am also BWOC superhero. એ રીતે મેં જોયું ને મને લાગ્યું કે હા, ઇટ ઇઝ 100% વર્થ. અનએમ્પ્લોયેબિલિટી જે છે તે ટોટલી નાબૂદ કરવા માટે જ આ છે. 100%. કોઈને પણ BWOC કર્યા પછી એવું નથી રહેતું કે એવો ફિયર નથી રહેતો કે આઈ એમ અનએમ્પ્લોયડ. True, very true. Now, coming to BWOC, like how difficult it was, like તમે કીધું તમારા પેરેન્ટ્સે તમને કહ્યું કે અહીંયા સૌરાષ્ટ્ર છે તો વાંધો નહીં આવે.
still living in PG, so distant from home. કદાચ અહીંયાથી કોઈ હમણાં જેતપુર જુનાગઢ રહેતું હોય તો 2-3 કલાકે ઘરે પહોંચી જાય. તમારે તો ઘરે પહોંચવું હોય તો પણ 12 કલાક થઈ જાય. So how difficult it has been for you when you moved here? Like 17 વર્ષની ઉંમરે 12મા ધોરણનો કોઈ વિદ્યાર્થી આટલું ઘરની દૂર રહે કે પછી કંઈ વાંધો નથી આવતો? ના ડિફિકલ્ટ તો છે, કેમ કે આજ સુધી હું ક્યારેય હોસ્ટેલમાં કે પીજીમાં રહ્યો નથી. ફર્સ્ટ ટાઈમ જ ઘરથી બહાર નીકળ્યો છું, અને બહાર એટલે થોડોક વધારે જ ઘરની બહાર નીકળી ગયો. પણ ચાલે, યુઝ ટુ થઈ જાય. હવે કાંઈક મેળવવા માટે કાંઈક ગુમાવવું તો પડે ને. જો કુછ અલગ હોતા હૈ વો કુછ ખાસ હોતા હૈ. Very true. So, and how much your parents are scared of કે ફોન કરે કે ભાઈ આટલો દૂર છે તને કંઈ થઈ ના જાય? So how do you talk with them daily, or કેટલી ચિંતા કરતા હોય? હા, ડેઈલી વાત થાય ને. ચિંતા તો થતી જ હોય, કેમ કે પહેલી વાર છોકરો આટલો ગયો છે ને પહેલી જ વારમાં આટલો બધો દૂર ગયો છે, તો ચિંતા થાય. પણ રોજ વાત કરી એટલે લાગે કે નજીક છીએ એમ. ઓકે. સો હાઉ ડુ યુ મેનેજ યોર કોમ્યુટેશન હિયર? બહારથી જે વિદ્યાર્થીઓ આવતા હોય છે એમના માટે બીવોકમાં 2 બહુ મોટી ચેલેન્જ મેં જોઈ છે, એન્ડ વી આર ટ્રાઇંગ બાય ઓપનિંગ અપ કેમ્પસ ઇન એવરી સિટી કે ચેલેન્જ ના. એક તો પીજીની ચેલેન્જ, અને કોસ્ટ પીજીની એટલી વધી જાય હોસ્ટેલની કે ક્યારેક સોના કરતા ઘડામણ મોંઘું થઈ જાય. હવે આઈ એમ વેરી શ્યોર, અને ધીસ ઇઝ આર ઓબ્જેક્ટિવ, કે સ્ટાઇપેન્ડ એટલું તો મળવું જોઈએ કે ફીસ નીકળી જાય, વિચ વી પ્રમોટ હેવીલી એઝ વેલ, કે ભાઈ તમને આત્મનિર્ભર બીવોક બનાવે. બટ એક બહુ મોટી વસ્તુ રહી જાય છે પીજીનો ખર્ચો. એ સ્ટાઇપન્ડમાંથી કદાચ ના પણ નીકળે. અને તો એ ઉપરાંત બીજી એક મોટી ચેલેન્જ, એક તો પીજી ઇઝ અ બિગર ચેલેન્જ. સેકન્ડ ચેલેન્જ ઇઝ જે બહારથી વિદ્યાર્થીઓ આવતા હોય છે, જો એમની પાસે વ્હીકલ નથી તો કોમ્યુટેશન. હોસ્ટેલથી પાછું કોલેજ જવું, કોલેજથી પાછું કંપનીમાં જવું, કંપનીમાંથી હોસ્ટેલમાં જવું, જમવાના ટાઈમિંગ સાચવવા, ક્યારેક જમવાનું બપોરનું તો કંઈક ને કંઈક સરેન્ડર કરીને આડું કરવું પડે, અને સાંજે પાછું હોસ્ટેલે સમયસર પહોંચવું. જો કંપનીમાંથી લેટ છૂટ્યા હોય તો પ્રોબ્લેમ થાય. સો હાઉ થિંગ્સ વર્ક ઇન યુ? ડુ યુ લીવ ઇન બોર્ડિંગ ઓર હોસ્ટેલ ઓર પીજી? હાઉ ઇટ ઇઝ? હોસ્ટેલમાં રહેવામાં બીજું કંઈ નથી. એક તો સવારે વહેલું ઉઠવું પડે 100%, કેમ કે નાવામાં ને એમાં બહુ રશ હોય હોસ્ટેલમાં. પ્લસ રેડી થવાનું, કોલેજ જવાનું, કેમ કે સવારે 7:15 થી સવારનો કોલેજનો ટાઈમ છે. એટલે ઓલમોસ્ટ અધર કોર્સ વાળા ઉઠીને તૈયાર થતા હોય ત્યારે અમારે પતી ગયું કોલેજ. અમારે ઇન્ટર્નશીપમાં જવાનું હોય. ઇન્ટર્નશીપમાંથી ડીલ કરી લે. બપોરે જમવાનું તો ત્યાં જ કશે સેટ કરવું પડે, કેમ કે પાછું હોસ્ટેલે આવું, ત્યાં જમવું, એ બધું પોસિબલ નથી. ટ્રાવેલિંગ એટલું બધું. વ્હીકલનું તમે કીધું એ બધા પાસે વ્હીકલ નથી હોતી, જે આઉટ ઓફ સિટીથી આવે છે. ને સાંજનું જમવાનું વાત કરીએ તો સાંજનું તો હોસ્ટેલે બધાનો ઇન્ટર્નશીપનો છૂટવાનો ટાઈમ અલગ અલગ હોય. હવે અડધા 6:30 છૂટે, 7:30 છૂટે, પણ હોસ્ટેલનો ટાઈમ તો જમવાનો સ્ટાર્ટ થવાનો એ તો એ જ હોય. મોડું આવે તો ના પણ મળે, એવું બધું હોય. એટલે એ તો હોય, ડિફિકલ્ટી રહે છે. 100% ડિફિકલ્ટ. ડુ યુ હેવ અ વ્હીકલ ઓફ યોર ઓન ઓર વોટ? નો આઈ હેવ. સો તમે કેવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટ? પબ્લિક ટ્રાન્સપોર્ટ, RMTS. ઓકે. એન્ડ ધેટ મેક્સ ઇટ મોર ડિફિકલ્ટ. નાઉ કમિંગ ટુ એન ઇન્ટર્નશિપ, કઈ જગ્યાએ ઇન્ટર્નશિપ કરો છો? શું તમારું જોબ પ્રોફાઇલ છે? કેટલું સ્ટાઇપેન્ડ છે, જો તમે કહેવા માંગતા હોય તો? આઈ એમ વર્કિંગ એઝ અ કસ્ટમર રિલેશનશિપ મેનેજર કમ સેલ્સ મેનેજર ઇન DCF ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ. સેલ્સ મેનેજર ઓર સેલ્સ એક્ઝિક્યુટિવ? સેલ્સ મેનેજર, નોટ એક્ઝિક્યુટિવ. Okay, so you have your own team? Yes, we are also a team, 15 people of team. Okay, yes. Okay. And after first when I start internship, મારું સ્ટાઇફન્ડ હતું 3,000 ને 3 મંથ પછી 5,000 થઈ ગયું. ઓકે. ક્યારે તમે ઇન્ટર્નશિપ શરૂ કરી હતી? 24 જુલાઈ 2023. કોલેજ સ્ટાર્ટ થઈ એ જ મંથમાં. એ જ મંથમાં. કેવી રીતે તમારી જાતે ઇન્ટર્નશિપ ગોતી હતી? ના, દ્રોણા ફાઉન્ડેશન વાળા જે ડ્રાઈવ ચલાવે છે, કેમ્પસ ડ્રાઈવ ચલાવે છે, એમાં બધી SKP આવે છે અને એ લોકો માસ ઇન્ટરવ્યુ લે છે, એ રીતે. ઓકે. તો થોડું વહેલું ના લાગ્યું તમને કે તાત્કાલિક જોઈન? બીકોઝ શરૂઆતમાં પ્લેસમેન્ટમાં બહુ એવું થતું હોય છે કે પહેલા તો ઓછા વિદ્યાર્થીઓ અપ્લાય કરે, સિલેક્ટ થાય તો પણ કોઈ જાય નહીં. રીઝન બીઇંગ કે પહેલા તો એવું હોય કે આપણે થોડા સિલેક્ટ થવાના છીએ, થઈ જાય પછી ડરી જવાય કે હવે તો રોજ જવું પડશે. અને સો વોટ હેપન્ડ વિથ યુ? વાય ઇન જુલાઈ ઇટસેલ્ફ? કેમ કે કોલેજ સ્ટાર્ટ થઈ એના ઓલમોસ્ટ 1 વીક સુધી અમને પ્રિપેર કર્યા કે ઇન્ટરવ્યુમાં અમારે શું કરવાનું છે. અમે બિલકુલ રેડી નહોતા, કેમ કે 12th પછી કોઈ સ્ટુડન્ટ ઇન્ટરવ્યુ આપવા માટે કઈ રીતે રેડી હોઈ શકે. એટલે પહેલા તો અમને રેડી કરીએ ગ્રુમિંગ માટે, અમારું કોમ્યુનિકેશન કઈ રીતે અમારે કરવાનું, એ બધું SKPમાં કઈ રીતે બિહેવ કરવાનું, એ બધું અમને શીખવાડ્યું. પછી એ લોકોએ ધીરે ધીરે ડ્રાઈવ SKP આવવાની ચાલુ થઈ. એપ્લિકેશન થ્રુ અમે એપ્લાય કરીએ ને અમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે. 2 થી 3 ઇન્ટરવ્યુ આપ્યા પછી ચોથા ઇન્ટરવ્યુમાં મારું સિલેક્શન થઈ ગયું. ઓકે. તમારી સાથે બીજા કોઈ બીવોકના સ્ટુડન્ટ્સ છે DCFમાં? હા, છે ને. અમે 15 લોકોની ટીમ હતી. ઓકે.
એમાંથી ઘણા નીકળી નીકળી ઓકે, અત્યારે કેટલા લોકો બચ્યા છે? અત્યારે 4-5 લોકો છીએ અને અમે પહેલાથી જે લોકો છે 2 થી 3 વર્ષ પહેલાથી એ લોકો અત્યારે અમારાથી ઊંચી પોસ્ટ ઉપર છે. એ લોકો 20 to 25,000 જેટલું અર્ન કરે છે અત્યારે. ઓકે, ટોટલ અમે 10 to 15 તો છીએ જ હજુ. ઓકે, બધા નહીં, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓનલી યોર બેચ. યસ. 15 લોકો આવ્યા અને 4 જ ટક્યા. સંદીપ સર સાથે મેં ઇન્ટરવ્યુ કર્યું એન્ડ હી ઓલ્સો સેડ લાઈક જે વીકનેસીસ છે સ્ટુડન્ટ છે જે ઇમ્પ્રુવ કરવું પડે. બટ આઈ વોન્ટ ટુ લિસન ઇટ ફ્રોમ યુ બીકોઝ યુ બિંગ અ સ્ટુડન્ટ, તમે ક્લાસમેટ એજ લોકોના હશો. વી ડોન્ટ વોન્ટ ટુ ટેક નેમ્સ ઓફ એનીવન, બટ છતાંય તમે એમની સાથે કામે કર્યું છે. Why they left? અને that is so curious for me as well. હવે તો અમારું માઇન્ડસેટ એ થઈ ગયું છે, ઇવન કંપનીનું માઇન્ડસેટ હોય બધા છોકરાઓ ટકવાના નથી એન્ડ પીપલ વિલ સેટલ આફ્ટર 2-3 ઇન્ટર્નશિપ ઓર મે બી નેવર સેટલ એટ ઓલ એન્ડ એવરીવન કમ્સ વિથ ધર ઓન માઇન્ડસેટ. બટ સ્ટીલ મારે આ માઇન્ડસેટ વિદ્યાર્થીઓનું સુધારવું હોય તો વોટ વોઝ ધ ડિફરન્સ બિટવીન યુ 4 people who stayed and those people who left? રીઝન એનું એ છે કે એ લોકોને બહુ જલ્દી ઉગવું છે, ઓલા કે ને ઉગવાની ઉતાવળ હોય, મોટા ભાગે બાવળ હોય, એ લોકોને બહુ જલ્દી ઉગવાનું છે, હજુ આગળ જેટલું છે એમાં સેટિસ્ફાઈડ નથી કે હા આટલું છે એમ. સંદીપ મહેશ્વરી કહે છે ને, એમણે સારું કીધું છે કે અગર નહીં મિલેગા ઉतना મિલેગા जितना आप सपने में भी नहीं सकते. पहले खिलाड़ी तो बनो, अपनी फील्ड के पक्के खिलाड़ी तो बनो. હવે જાણવું જ નથી, એ લોકો જે ફિલ્ડમાં છે એના વિશે નોલેજ લેવું જ નથી ને એક્સપેક્ટેશન બહુ વધારે હતી એ લોકોની. Okay. So yes, maybe that's the complaint. When we started BWOC, we were very clear in 2016 કે 3,000 થી સ્ટાઇપન્ડ કોઈને વધારે મળવું જ ના જોઈએ. So much so કે જો કોઈ કંપની ઇન્ક્રીમેન્ટ આપે તો અમે જઈને સામેથી કહેતા એઝ અ કોલેજ કે ભાઈ ઇન્ક્રીમેન્ટ ના આપશો, 3,000 થી વધારે 1 રૂપિયો ના આપશો, બીકોઝ છોકરાઓ બગડી જશે. ઓકે, બટ ધ પ્રોબ્લેમ વોઝ કે છતાંય ઘણી કંપનીઓ ઇન્ક્રીમેન્ટ આપતી અને કંપની ના આપે તો કંપની તરફથી એ કમ્પ્લેન આવતી કે બીજી કોમ્પિટિટર કંપની ઓફર કરી દે છે એટલે છોકરાઓ ત્યાં જતા રહે છે. તો વી હેવ ટુ, એટલે દેન વી વી were not interfering, otherwise we had interfered a lot between company and student and saying કે 3,000 થી કોઈ રીતે વધારે નહીં, and that time fees was lower. I guess હવે તો 8 વર્ષ થઈ ગયા છે BWOC ને, સો ફીસ વધી ગઈ છે. So right now we are telling to the company around 5,000, and even when I take someone for an internship, I also tell them that we'll start with 3,000, 5,000. Yes. But with the passage of time, inflation, we need to increase that stipend a little bit. But having said that, students are craving for money. But what's the reason? Majority of the students who are craving for money or stipend during BWOC, which should they not? Like અત્યારે તો શીખવાનો ટાઈમ છે, તો એ શું એવું રીઝન હોય છે કે એમને એટલા બધા પૈસાની જરૂર હોય છે? ખરેખર ફાઇનાન્શિયલ કન્ડિશન એટલા બધા વિદ્યાર્થીઓની ખરાબ છે કે પછી બીજું કોઈ રીઝન છે? વોટ? ના, ફાઇનાન્શિયલ કન્ડિશન તો ખરાબ નથી હોતી, એટલી તો નથી જોતી કે એ લોકો 3 ના 5 કરવા માટે રડે, પણ એ લોકોને 12th પછી હાથમાં પૈસા આવે ને એટલે કે ને ગલગલિયા થાય એમ એવું થતું હોય ને, વાપરવાની ટેવ પડી જાય. 3 આવે તો 3 વપરાઈ જાય, 5 આવે તો 5 વપરાય જાય, 8 આવે તો 8 વપરાય જાય, અને જ્યાં ના વાપરવાના હોય ત્યાં વપરાય, એટલે એ લોકોને ઓછું લાગે, એટલે એક્સપેક્ટેશન વધતી જાય. જરૂર નથી, વાપરતા ના આવડે. ઓકે, જરૂર નથી ને વાપરતા. હાઉ ડુ યુ કંટ્રોલ કે તમે પીજી નો ખર્ચ છે, ફીઝ નો ખર્ચ છે, પ્લસ 5,000 આવા મળે તો એ ખર્ચ પહોંચી ના શકાય, ઘરેથી તમારે કંઈક તો મંગાવવું પડતું હશે. તો આ રૂપિયાને તમે કઈ રીતે વાપરો છો? એમાં એક આવે સ્ટાઇફંડ આવે, એનો 10% હું રાખી મૂકું છું એઝ અ સેવિંગ. હા, ને બાકીનું જે છે તે સેવિંગ કેવી રીતે? એટલે તમારા ભવિષ્ય માટે? ના, ભવિષ્ય માટે નહીં, ફ્યુચરમાં જ્યારે SIP કે એવું કંઈ કરવાનું થશે એના માટે 10% રાખી મૂકું. ને પ્લસ કે ઘરેથી માની લો કે કોઈ ઇન્ટરવ્યુ હતું એ કોલેજમાં, એક સાથે માસ ઇન્ટરવ્યુ જેવું હતું, ત્યારે શૂઝ લેવાનો હોય, બેટ લેવાનો હોય, એકાદ જોડી ફોર્મલ કપડાં લેવાનો હોય, કેમ કે ઘરેથી અમને એવી એક્સપેક્ટેશન નહોતી કે જાશું એટલે તરત જ ઇન્ટરવ્યુ થઈ જશે એમ. 3 મહિના જેટલું તો અમને હતું કે ત્યાં સુધી તો અમે ભણશું એમ. પછી કપડાં ને એવું બધું લેવાનું થાય, શૂઝ ને એવું બધું લેવાનું થાય, સ્કૂલની બધી કોલેજની બધી આઇટમ્સ, બુક, ઝેરોક્સ એ બધું કરાવવાનું થાય, એવા નીકળી જતું હોય સ્ટાઇફંડ. બચાવવું હોય તો બચી શકે, વધારે પણ બચી શકે. ને હોસ્ટેલમાં રહેવાવાળાને જમવાનું તો બંને ટાઈમ ભાવે એવું બહુ રેર બને, બહાર ખાવા જોઈએ જ એ લોકોને, એટલે એમાં થોડું ઘણું વપરાય છે.
એવું ક્યારે ના થાય કે પૈસા પપ્પા આગળથી મંગાવી લઈને આપણે થોડો હપ્તેથી આઈફોન લઈ લઈએ? ના એવું કોઈ દિવસ ના બાઇક થાય. મોટું છોડાઈ લઈએ? ના એવું કોઈ દિવસ ના થાય. Okay, that's a good attitude, and I would really appreciate you, and I'll tell other student as well to learn. I seriously did not expected that somebody who is in first year would be doing SIP from their earning. This is so good, and yes, this is how you wisely use the money. મને એક વર્ષ પહેલા જેવું લાગ્યું હતું, and I'm planning to make a series on that as well, but somehow I'm not able to, is કે અમે ક્યાંક ને ક્યાંક બીવોકમાં શીખવાડી દઈએ છીએ કે રૂપિયા કેમ કમાવા, પણ કેમ વાપરવા એ શીખવાડવું બહુ જરૂરી છે. અધરવાઇઝ સ્ટુડન્ટ્સ એટ ધી એજ ઓફ 17-18 કમ્સ ઓન અ ડેટ ટ્રેપ. ઘણી વાર અનસિક્યોર્ડ લોન મળતી હોય, ક્રેડિટ કાર્ડ લિમિટ્સ છે, ક્યાંકથી એમને સીધા ઓલા કેશના હવે તો એપ્સ બધી આવવા માંડી છે. સો લોટ ઓફ સ્ટુડન્ટ હુ ગેટ્સ ઇન ટુ ડેટ ટ્રેપ વિચ શુડ નોટ હેપન. ઓકે, તમારું શું પ્રોફાઇલ છે? તમે કીધું સેલ્સ મેનેજર, કસ્ટમર રિલેશનશિપ મેનેજર, એન્ડ ધ વર્ડ મેનેજર યુ યુઝડ that excites me and also gives me an anxiety. એ ખાલી નામના મેનેજર છે અને તમે હવામાં ઉડો છો કે what is your profile, like what do you do? CRM એટલે બેઝિકલી અમને કસ્ટમર રિલેશનશિપ મેનેજર એટલે કંપનીનો જે લેન્ડલાઇન નંબર હોય, કસ્ટમર કેર નંબર હોય, તે નંબર ઉપર આખા દિવસે જે કોલ આવતો હોય, જે ડ્રાઇવ્સ ચાલતી હોય, એમાં એડ ચાલતી હોય ફેસબુક ઉપર ને એ એડમાંથી લોન માટે કોલ આવતો હોય, DSA લોન એજન્ટ જે અમારે બનાવવાનો હોય એમના ફોન આવતા હોય, તો એ હેન્ડલ કરવાના. સેલ્સ મેનેજરમાં એવું કે અમે માની લો કોઈ DSA બનાવ્યા, ડાયરેક્ટ સેલિંગ એસોસિએટ અમારી સાથે જોડાયા, એ કોઈ લોન કે ફાઇલ કે એવું કંઈ ડિસ્બર્સ કરે, પ્લસ જ્યારે એ હજુ ન્યૂ હોય, એનું સ્ટાર્ટ હોય, એ લોન એજન્ટ તરીકે કામ હજુ સ્ટાર્ટ કર્યું હોય, એને કાંઈ ખબર પડતી ના હોય, તો કંપની સાથે અમે એગ્રીમેન્ટ કરાવીએ પહેલાં, પછી અમે એના પર્સનલ મેન્ટોર તરીકે અમને ઇન્ફોર્મેશન છે જેટલી એને નથી, એ હજુ ફિલ્ડમાં નવો છે, એટલે અમે એને કહીએ કે આ રીતે ફાઇલ લોગિન કરવાની, એની પાસે કસ્ટમરની ફાઇલ આવી તો જાય, પણ એ કઈ બેંકમાં લોગિન થશે, ઇન્ટરેસ્ટ રેટ શું છે, એનું પે આઉટ કેટલું મળશે, એને ખબર ન હોય, એટલે એ અમારે બધું મેનેજ કરવાનું. એ અમે એને કહીએ કે આ રીતે અહીંયા ફાઇલ લોગિન કરો તો તમને આટલું કમિશન મળશે, ને એની ફાઇલ ડિસ્બર્સ થઈ જાય પછી એને કમિશન અપાવવાનું કામ પણ અમારું હોય. એટલે હું તમને પૂછવાનો નથી, છતાંય જો હું તમને પૂછું કે કઈ બેંકનું કઈ લોન માટેનું કેટલું વ્યાજ હોય, કઈ બેંકમાં મારે હોમ લોન લેવી હોય તો ફાઇલ મુકાય કે નહીં, BL લેવી હોય તો કઈ બેંકમાં ફાઇલ મુકાય, મારું ક્રેડિટ રેટિંગ આવું છે તો મને લોન મળશે કે નહીં, અને પર્ટિક્યુલર લોન ઉપર કોઈ DSA છે કે કોઈ એજન્ટ છે એને કેટલું પે આઉટ ને કમિશન મળશે, તો એ બધા આંકડા તમને ખ્યાલ હોય? હા હોય. આમાં કેવું છે કે તમે લોન ઇન્ટરેસ્ટ રેટથી સ્ટાર્ટ કરું તો પર્સનલ લોન ને બિઝનેસ લોનની સૌથી વધારે ફોકસ છે અમારું. હોમ લોન ને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી તો અમારે જે સિનિયર છે એ લોકો સાચવી લે છે. પર્સનલ લોન અને બિઝનેસ લોનમાં HDFC બેંક છે જે લોએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ મે બી 10.5 થી સ્ટાર્ટ કરે છે પર્સનલ લોનમાં. એ ઓછો જ છે, બહુ ઓછો છે. Yes, you know the interest, but what I wanted to tell to this other students as well, કે કદાચ કોઈ TY BBA કરી લીધું હોય, BBA ગ્રેજ્યુએટ ઓર MBA ગ્રેજ્યુએટ હોય, તો પણ MBA કર્યા પછી પણ I don't think that they'll be knowing these rates and the payouts. કે maybe it would have happened કે જે DSA એજન્ટ છે એ જ કોઈ MBA કરેલા હોય, and to them you're guiding. Yes. So that is the reason why BWalk is better, and that is the real BWalk, what Parth is doing, and that's why this is a kind of superheroes we want, which can inspire the other students who are doing BWalk, and this is what you get from BWalk. સવારે 2 કલાક થિયરીમાં કોઈ હિસાબે એવો એકેય સબ્જેક્ટ નથી કે જ્યાં અમે તમને અત્યારે કરંટ રેટ HDFC ના શું ચાલે ને એક્સિસ ના ક્યાં ફાઇલ શું પ્રોસેસ કરવાની. યસ, વી આર ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ સિલેબસ એવરી યર, બટ સ્ટીલ જે ઇન્ડસ્ટ્રી આપી શકે ક્યારેય ક્લાસરૂમમાં ના આપી શકાય. દેટ્સ ફેક્ટ. નાઉ ટેલ મી, વોટ્સ ધ પ્રેશર દેર? તમે જે કામ કરો છો તો ત્યાં ટાર્ગેટ્સનું પ્રેશર કેવું હોય? એ કમ્પ્લીટ ના થાય તો બોસ ક્યારેય સ્કોલ્ડ કરે કે નહીં? રિજેક્શન કેટલું આવે? રાધર મને DCF ની ખબર છે કે ત્યાં ટિપિકલ ટેલિકોલિંગ કેવું નથી, ઇન્ક્વાયરી સામેથી આવતી હોય. સો જે કંપનીમાં પુલ અપ્રોચ હોય ત્યાં કામ કરવાની વધારે આવે રાધર દેન અ પુશ અપ્રોચ. તો દેટ્સ વન થિંગ, બટ છતાંય ટાર્ગેટનું પ્રેશર કેવું હોય છે, સ્ટ્રેસ કેટલુંક આવે છે, અને એ તમે હેન્ડલ કેવી રીતે કરો છો? ટાર્ગેટનું પ્રેશર તો નથી હોતું, કેમ કે ફ્રેશર અમે એઝ અ ફ્રેશર છીએ તો કોઈ ડાયરેક્ટર એવું તો એક્સપેક્ટ ના જ કરે કે આને આટલો ટાર્ગેટ આ કરી જ લેશે. એમ ફ્રેશર છે, શીખવા આવ્યા છે, અમે તો જોબ નથી કરતા, એટલે ટાર્ગેટ તો નથી જોતો ઓલમોસ્ટ. પણ જે રીતે અમે ઇમ્પ્રૂવ થતા જઈએ 3 મહિના 6 મહિના, એ રીતે પછી અમને ટાર્ગેટના નામ પર એવું કહી દેવામાં આવે કે હા આટલું કરો તો તમને જ ઇન્સેન્ટિવ મળશે, તમારા માટે જ સારું છે એમ. Okay, so you have the scope of earning incentive as well. Yes. Okay. Incentive આજ સુધીમાં કઈ કમાણા છો કે? No. Okay. અને કેટલો સમય? કોઈ નથી કમાણું, 1 થી 2 જણાને છોડીને.
Okay. અને do you think that you will be able to earn incentive? યસ. Okay. તો why not now? અને ફ્યુચરમાં કમાઈ શકશો ઇન્સેન્ટિવ, એવું શું કામ? અત્યારે જે ડીએસએ લોન કન્સલ્ટન્ટ જોડાયેલા છે એ લોકો બધી ફાઇલ્સ અમારી કંપનીમાં લોગિન નથી કરતા, કેમ કે હજુ એ લોકોને એટલો સપોર્ટ નથી મળી રહેતો જેટલો અમને જોઈએ, કેમ કે અમને જેટલી નોલેજ હોય, ઇન્ફોર્મેશન હોય એટલું અમે એટલું એ તમે લોકોને વાંચો. આપી શકીએ. એ લોકો માપી લે એક ટાઈપથી કે હજુ આ શીખે છે, બેઝિક સ્ટેજ ઉપર છે. જ્યારે અમારું નોલેજ એડવાન્સ થઈ જશે ને એ લોકો એક સવાલ પૂછે એનો અમે તરત જવાબ આપી દઈશું, પછી એ લોકોને ટ્રસ્ટ બેસશે કે હા આ કંપની વર્થ છે આમાં ફાઇલ લોગિન કરવી. એ લોકો ફાઇલ લોગિન કરશે ને અમારું ડિસ્બર્સમેન્ટ જ્યારે વધશે 1 CR 1.5 CR પર મંથ થશે ત્યારે ઇન્સેન્ટિવ સ્ટાર્ટ થશે. એટલે this is you are talking about yourself. Yes, બાકી myself. ઓવરઓલ DCF નું તો ઘણું બધું ડિસબર્સમેન્ટ હા, પર મંથ 100 કરોડ 100 crore. Yes. Okay, wow. So you're not earning incentive. તો એમાં તમે કંપનીને ક્યારે બ્લેમ નથી કરતા કે આ તો આ લોકો આપતા નથી ઇન્સેન્ટિવ એટલે નો બાકી એમ તો હું કરી એબલ નથી ને અત્યારે એટલે. Okay, that's good. See, this is one more thing which you should learn from these students. જે સ્ટુડન્ટ્સ તમને સક્સેસફુલ લાગશે, ઇન્ડસ્ટ્રીમાં આગળ હશે, they'll always think of their own mistakes, કે પોતે ક્યાં લેકિંગ છે, પોતે ક્યાં ભૂલ કરે છે ને ક્યાં સુધારી શકે, નહીં કે સામેવાળાએ શું કરવું જોઈએ, કંપનીનો વાંક છે, ફેકલ્ટીનો વાંક છે, કોલેજનો વાંક છે, and blaming others. Rather they think of themselves કે where I can improve and what can I do better. So that's good to know. Now moving forward, what are the difficulties you faced till now in internship? Worst તમારા experiences, કોઈ ખરાબ કસ્ટમર મળી ગયો હોય કે કોઈ બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો હોય, એવું કંઈ ખરું? છે એવું. ડિફિકલ્ટીઝમાં વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં જ્યારે અમે ઇન્ટર્નશિપ જોઈન કરી ત્યારે બેન્કિંગની ફિલ્ડ અમારા માટે નવી હતી, કેમ કે હજી તો કોલેજ પણ સ્ટાર્ટ થઈ હતી, એટલે એટલું બધું સિલેબસ પણ નહોતો ચાલ્યો કે અમને થોડું ઘણું નોલેજ હોય. પ્લસ આ તમે જે પૂછ્યું, બધી બેંકની અલગ અલગ પોલિસી હોય, બધી બેંકના ઇન્ટરેસ્ટ રેટ અલગ અલગ હોય, પે આઉટ બધી બેંકનું અલગ અલગ હોય, પ્રોસેસિંગ ફી બધી અલગ અલગ હોય. એ બધું એક સાથે યાદ રાખવું એ બધું બહુ ડિફિકલ્ટ થઈ જતું હતું, એટલે અલગ અલગ બુક બનાવડાવી અમને ડાયરેક્ટરે. Okay. એ બુકમાં અમે બધું નોટ કર્યું, એક પેજ ઉપર આ બેંકની પોલિસી, આ બેંકની પોલિસી, પ્લસ એક બેંક હોય તો એના ચારેય પ્રોડક્ટ, પર્સનલ લોન, બિઝનેસ લોન, હોમ લોન અને લેપ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી, આ ચારેય પ્રોડક્ટમાં ઇન્ટરેસ્ટ રેટ પાછા ચારેયના અલગ અલગ, એક બેંકના, અને એ રીતે કેટલી બેંક હોય. એટલે આ બધું યાદ રાખવું ઇઝી નથી, પણ સ્ટાર્ટિંગમાં થોડુંક એવું લાગે, પણ ધીમે ધીમે જેમ વાત થાય ડીએસએ સાથે, એકની એક વસ્તુ રિપીટ થાય ત્યારે એ યાદ રહી જતું. And gets natural. કે Yes, પછી તો natural. ખ્યાલ જ હોય, અને કદાચ ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થાય તો લાઈવ સ્ટોક માર્કેટની જેમ તરત મગજમાં ચાલે હા, ચાલે. કે હવે આ મારે પીચ કરવું જોઈએ ને હા. પેલું પીચ કરવું જોઈએ. વેરી ગુડ. ઓકે, છતાંય એટલે ડિફિકલ્ટી ખાલી એ શરૂઆતમાં આવી, એ પછી કોઈ ખરાબ એક્સપિરિયન્સીસ? નો. Okay. Fair enough. Now tell me, what do you want to do after BWalk, or say 6 months or 1 year down the line? Do you want to stay with DCF? Are you thinking of something else? કે પછી BWalk પછી શું કરવું છે આગળ જતા? DSA સાથે જ રહેવું છે? NBFC બેન્કિંગ સ્ટ્રક્ચરમાં જવું છે? પોતાનું કઈ ઓફિસ સ્ટેન્ડ અલોન કરવું છે? What do you want to do? ડીસીએફમાં તો મારે જેટલું નોલેજ લેવાનું છે, જેટલું નોલેજ લેવાય એટલું છે, એ એક ફોર્મમાંથી જેટલું નોલેજ મળે એટલું હોય એટલું નોલેજ લઈ લેવાનું. પછી ઇન્સ્યોરન્સમાં જવું છે મારે, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં, પછી મ્યુચ્યુઅલ ફંડમાં, ને પછી સ્ટોક માર્કેટમાં ને એમાં. Okay, so DCF do the deal in insurance and mutual fund No, and no, stock only market? loans. Okay. તમે મ્યુચ્યુઅલ ફંડ છે, ઇન્સ્યોરન્સ છે, સ્ટોક માર્કેટ છે, લોન્સ છે, એના વિશે અપાર્ટ ફ્રોમ ઇન્ડસ્ટ્રી એન્ડ કોલેજ બીજું કોઈ નોલેજ ગેઇન કરવાની ક્યારેય ટ્રાય કરો કે કેવી રીતે તમે ક્યારે કંઈ વાંચો કે? હા, ન્યૂઝપેપર ને એ બધું રીડિંગ કન્ટિન્યુ વાંચું છું, ને સ્ટોક માર્કેટનું ને એ બધું નોલેજ છે તો એ ટ્રેડિંગ વ્યૂ ઉપર એનાલિસિસ કરું છું માર્કેટનું, નિફ્ટી, સેન્સેક્સ એ બધું છે. પ્લસ એક ટાર્ગેટ, પોતાના બુક અને પેનમાં એક ટાર્ગેટ લેવું કે આજે આ શેરનો આટલો પ્રાઇસ છે, તો હું પેપર ટ્રેડિંગ કરું છું, તો પેપર Okay. ટ્રેડિંગમાં આ શેર લઈ લીધા, તો એક્સપેક્ટેશન કે આટલા ટાઈમમાં આનો ભાવ આટલો થાય એમ હોય તો એમ વિચારવાનું કે યસ આઈ એમ એબલ ટુ પ્રિડિક્ટ સમથિંગ, વેરી ટ્રુ. એટલે આઈ એમ એબલ ટુ ડુ ઇટ ઓર નોટ. ઓકે, તો મની કંટ્રોલ કેવા પ્લેટફોર્મ્સ ઉપર વર્ચ્યુઅલ મની લઈને તમે ટ્રાય કરો છો? ના, ઓકે, ફ્રન્ટ પેપર પેજ ઉપર ઉપર, ફ્રન્ટ પેજ ઉપર પેપર ટ્રેડિંગ. વાવ, વેરી ગુડ. ઓકે, ટેલ મી કે તમે અત્યારે જે આ પેપર ટ્રેડિંગ કરો છો, મ્યુચ્યુઅલ ફંડ છે, ઇન્સ્યોરન્સ ને આ બધું તમે કરી લેશો, ત્યારે અલ્ટિમેટલી વેર યુ વોન્ટ ટુ ગો, લાઈક વેર યુ વોન્ટ ટુ એન્ડ અપ આફ્ટર BWalk? Have you thought of it? Yes, after BWalk, I want to prepare for IBPS.
ઓકે ગવર્મેન્ટ બેન્કિંગ સેક્ટર એક્ઝામિનેશન. ગવર્મેન્ટ બેંકમાં જવું છે ને બેંક મેનેજર સુધી પહોંચવું છે. પ્લસ આ જે 4 પ્રોડક્ટ છે પર્સનલ, બિઝનેસ, હોમ ને લેબ, આ લોન વિશે જેટલી ડીપમાં માહિતી મળતી હોય એટલી ડીપમાં માહિતી લેવી છે. ને એક થિંક આઈ વોન્ટ ટુ લર્ન હાઉ ટુ કન્વિન્સ અ કસ્ટમર ફોર યોર પ્રોડક્ટ ઓર યોર સર્વિસ. કેમ કે કસ્ટમરને કન્વિન્સ કરતા આવડી ગયું એટલે પછી બીજું કાંઈ ના જોઈએ. કે કસ્ટમરને તમારી પ્રોડક્ટ એક્સપ્લેન કરતા એમને એવું લાગવું જોઈએ કે હા એને ખરેખર આ પ્રોડક્ટની નીડ છે. આપણે નીડ ઊભી કરતા આવડવું જોઈએ, એટલું શીખવું છે. ઓકે. અથવા તો નીડ આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ કે ભાઈ એને શું જરૂરિયાત છે એ આપણે આપીએ. IBPS શું કામ? Like, yes, going in a government bank or public sector bank is always a good career. But if you're already doing good in private sector, તો તમને નથી લાગતું કે પ્રાઇવેટ સેક્ટરમાં ફાસ્ટર ગ્રોથ હશે rather than public sector? ફાસ્ટર ગ્રોથ છે એમાં, પણ સ્ટેબિલિટી ગવર્મેન્ટ સેક્ટર જેટલી નથી. ઓકે. સો કેન આઈ સે દેટ યુ આર અ કાઇન્ડ ઓફ ગાય કે જે આમ શાંતિનું જીવન જીવવા માંગે છે rather than being too much ambitious કે આપણે કરોડો અબજો કમાઈ લેવા છે, એના કરતા શાંતિથી જિંદગી કાઢવી છે. વેરી ગુડ. તમે કંઈ કહેવા માંગો છો એક્ઝિસ્ટિંગ BVOC સ્ટુડન્ટ્સને, તમારા બેચમેટ્સને, કે તમે જે એક્સપિરિયન્સ કર્યો હોય એમાંથી, અથવા તો જે લોકો જોઈન કરવા માંગતા હોય BVOC, પછી મેનેજમેન્ટના સ્ટુડન્ટ હોય કે બેન્કિંગ ફાઇનાન્સના સ્ટુડન્ટ હોય, એને તમે કઈ મેસેજ દેવા માંગતા હોય? હા, જે લોકો 12th અત્યારે પરસ્યુ કરી રહ્યા છે અને BVOC લેવા વિશે વિચારી રહ્યા છે તો યસ, 100% લેવાય. તમે પોતાની જાતને 8 થી 10 કલાક આપવા માટે તૈયાર હો તો તમારે BVOC જ લેવું જોઈએ. પ્રેક્ટિકલ નોલેજની સાથે સાથે થિયોરિટિકલ નોલેજ આમાં જેટલું મળશે એટલું મે બી શ્યોર બીજી કોઈ ફિલ્ડમાં કે કોઈ કોર્સમાં તમને નથી મળવાનું. ને ઇન્ટર્નશિપ તમે આજ 12th પછી જો ઇન્ટરવ્યૂ આપતા ને ઇન્ટરવ્યૂ ક્રેક કરતા શીખી જશો તો એઝ કમ્પેર ટુ અધર કોર્સ જે સ્ટુડન્ટ કરતો હશે તે 3 વર્ષ પછી માર્કેટમાં ઉતરશે ત્યારે તમે માર્કેટ આખું જાણી લીધું હશે કે છે શું માર્કેટ. તમે ઇન્ટરવ્યૂ આટલા બધા ક્રેક કર્યા હશે, રિજેક્શન ફેસ કરવા પણ બહુ મોટી વાત છે. એટલે એ બધું તમને નવું નહીં લાગે. જ્યારે સ્ટુડન્ટ 3 વર્ષ પછી બહાર નીકળશે BVOCમાંથી ત્યારે એ યુઝ ટુ થઈ જશે ઇન્ટરવ્યૂ ને એ બધા સાથે. વેરી ગુડ. એટલે સોરી, મારે અહીંયાથી ઇન્ટરવ્યુ પૂરું કરવું હતું, બટ આઈ ગોટ વન મોર ક્વેશ્ચન સિન્સ યુ સેડ કે તમે કીધું 8 થી 10 કલાક આપવા પડશે. સો વોટ ઇઝ યોર ડે લાઈક? મને આખી દિનચર્યા તમારી સમજાવો ને પછી આપણે વિડીયો પૂરો કરીએ. ઓકે. સવારે 4:30-5 વાગે ઉઠી જવાનું. સાચું બોલો છો? 100%. શું વાત છે? આઈ નીડ ટુ લર્ન ઇટ ફ્રોમ યુ. આઈ એમ નોટ ધેટ અર્લી વેક અપ પર્સન. પછી જે કંઈ ભગવાનને પૂજા એ કંઈ કરતા હોય, નાહી ધોઈને એ બધું કરી લેવાનું. ક્વિક બ્રેકફાસ્ટ કરી લેવાનો. પછી કોલેજ જવાનું 7:15 to 9:15. કોલેજથી આવીને હાફ એન અવર જેટલો ટાઈમ હોય એમાં ચેન્જ કરવાનું ને પછી SKP માટે નીકળવાનું. SKP બપોરે બ્રેક ટાઈમ મળે ત્યારે જમી લેવાનું. ત્યાં પહોંચવાનો ટાઈમ શું હોય SKP એ? 10. ભાઈ, SKP જે લોકોને ખબર નથી, ધેટ ઇઝ સ્કિલ નોલેજ પ્રોવાઇડર, મીન્સ અ કંપની જ્યાં ઇન્ટર્નશિપમાં જાય છે. હા, પછી 10 to 10:30 ઓલમોસ્ટ ટાઈમ હોય છે આ ટાઈમ. કેમ કે એ લોકોને ખબર છે કે આ લોકો સ્ટુડન્ટ છે, એ લોકો જોબર નથી કે સવારે 7:30-8 વાગે આવી જશે. એટલે અમારો ટાઈમિંગ જ અલગ હોય છે. પછી ત્યારથી સ્ટાર્ટ કરીએ બપોરે બ્રેક ટાઈમ સુધી 1 to 1.5 આવરનો બ્રેક ટાઈમ હોય છે જનરલી બધી કંપનીમાં. ત્યાર પછી સાંજ સુધી 6:30, 6, 5 એ તો ડિપેન્ડ ઓન કંપની, અલગ અલગ ટાઈમ હોય છે. કોઈકની 6 કલાકની ઇન્ટર્નશિપ હોય, કોઈકની 8 કલાકની ઇન્ટર્નશિપ. તમારું? મારી 8 કલાકની ઇન્ટર્નશિપ છે. અને બ્રેક ટાઈમ, લંચ બ્રેક વચ્ચે કેટલો મળે? 1:30 to 2:30. 1 કલાકનો લંચ બ્રેક. ઓકે. 10:30 થી શરૂ થાય, 10:30 થી સ્ટાર્ટ, અને વચ્ચે 1 કલાકનો લંચ બ્રેક. ઓકે. અને ટિલ વોટ ટાઈમ યુ હેવ ટુ? 6:30. યસ. ઓકે. 10:30, that is 8 hours, અને એમાં 1 hour lunch break, that is effectively 7 hours a day. ઓકે. પછી 6:30 વાગે છૂટી જવાનું. રોજની દિવસમાં એ 7 કલાકમાં તમે કેટલીક ઇન્ક્વાયરીઝ હેન્ડલ કરી શકો? ઇન્ક્વાયરી 50 to 100. જે કોલ સામેથી આવતા હોય એ. ઓકે. 50 to 100. ઓકે. અને ઓન અ ગુડ ડે કેટલી ઇન્ક્વાયરીનો કન્વર્ઝન રેટ સારો હોય કે આજે તો બહુ સારો દિવસ ગયો, તો ઘણા બધા કસ્ટમર્સ કન્વિન્સ થયા? લાઈક કન્વિન્સ એટલે ખાલી પોઝિટિવ હોય, નોટ નેસેસરીલી કે દે બોટ યોર પ્રોડક્ટ ઓર દે બીકેમ DSA, બટ વોટ ઇઝ ધ કન્વર્ઝન રેટ યુઝ્યુઅલી? કન્વર્ઝન રેટ 150-200 જેટલા કરવા હોય એટલા થઈ શકે. તો આજે ટાર્ગેટ રાખ્યો હોય કે આજે આટલા કસ્ટમરને વાત કરવી જ છે. કન્વિન્સ થવું ના થવું હોય તો એના ઉપર છે. આપણે આપણો પ્રોડક્ટ સમજાવી દે કઈ રીતે કામ કન્વિન્સ કેટલા થાય છે? એટલે સો ફોર એક્ઝામ્પલ તમે 100 કસ્ટમર સાથે વાત કરો છો, ઇરરેસ્પેક્ટિવ ઓફ ટાઈમ ઓર એનીથિંગ, તો એમાંથી કન્વર્ઝન રેટ તમારો શું છે? 70-30. 70% કન્વર્સ. 70% કન્વર્ટ થાય? યસ. ઓકે. જેમ એક્સપિરિયન્સ વધતો જાય, આપણું કોમ્યુનિકેશન સારું થતું જાય, પ્રોડક્ટનું નોલેજ જેટલું વધારે હોય એટલો કન્વિન્સ રેશિયો વધી જાય. વેરી ટ્રુ, બટ
still that's too much, like very, very surprising. Yes. કે 70% customers ને, but I guess your product is also very fine. Sandeep sir was telling me કે 371 રૂપિયા જ ખાલી ભરવાના હોય અને they can become an agent and Yes. all. Very good. Okay, so on that, okay, sorry, હજી દૂર 6:30 તમે ફ્રી થાવ હા પછી કોલેજ કે પીજી હોસ્ટેલ કે પીજી જ્યાં જવાનું હોય ત્યાં જવાનું 8 8:30 બાજુ જમવાનું તૈયાર થઈ જાય ત્યાં સુધી વાંચવું હોય તો વાંચી શકાય એ બધું વર્ક હોય કોલેજનું એ વર્ક કરી લેવાય એસકેપીનું થોડું ઘણું વર્ક હોય તો એ કરી લેવાય પછી જમીને હું તો 9:30 10 મેક્સિમમ 10 વાગે સુઈ જાઉં 10 વાગે સુઈ જાઓ, પાછા 4:30 5 ઉઠી હા, જાઓ, હા. એટલે યુ ટેક 6 hours of Yes. sleep. ઓકે, Yes. અને 6 to 7 hours maximum. યસ ઓકે, વેરી ગુડ. 10 વાગે ઊંઘ આવી જાય પાછી? આવી જાય થાકી ગયા હોય આખા બોડીને દિવસના આદત 4 પડી ગઈ ને આખો દિવસ કામ કરીને થાકી જાય Okay, very good. So yes, that's the day like of BWalk student. I guess આ ખાલી તમારા શેડ્યુલ ઉપર એક રીલ બનાવવી જોઈએ. And yes, if you want to come into BWalk, please keep this in mind that if you can gel up with this kind of schedule, આવી રીતે તમારે લાઈફ જીવવાની ગણતરી છે, then you are most welcome to BWalk. બાકી આખો દિવસ પાર્કિંગમાં બેસવું છે, કેન્ટીનમાં બેસવું છે, રીલ્સ જોવી છે, ફ્રેન્ડ સાથે ખાલી ધીંગા મસ્તી જ કરવી છે, કંઈ કમાવવું નથી, લાઈફમાં આગળ વધવું નથી, તો there are lots of other courses available. There are lots of colleges available where you can sit in parking and canteen and pass your time for 3 years. But if you really want to do a hard work along with your studies, ભણવું છે અને સાથે થિયોરી ની સાથે પ્રેક્ટિકલ પણ જોઈએ છે, and if you want to work like Parth, then yes, you can take him as an inspiration and be like him. Thank you very much everyone.